કરીએ અહીં ભાજપના ઉમેદવારો જાહેર થયા નો રિપીટ થિયરી હેઠળ હાલના 80% કોર્પોરેટરના પત્તા કટ થઈ ચૂક્યા છે। જ્યાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે તમામ 19 વોર્ડના 76 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। નો રિપીટ થિયરી અંતર્ગત ભાજપે વડોદરામાં મોટા ભાગના કોર્પોરેટરની ટિકિટ કાપી અને તેના સ્થાને યુવા અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપી દીધું। ભાજપે કુલ 76 પૈકી 60 કાઉન્સિલરોની ટિકિટ કાપી છે। મતલબ કે જૂના કાઉન્સિલરો પૈકી ફક્ત 16 કાઉન્સિલરોને જ ફરી ટિકિટ મળી શકી। પૂર્વ મેયર પિંકી સોની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીનું પત્તું કપાઈ ગયું તો સતત વિવાદોમાં રહેતા મહિલા કાઉન્સિલર જાગૃતિ કાકા અને હેમિશા ઠક્કરની પણ બાદબાકી થઈ ગઈ। બીજી તરફ વર્ષા વ્યાસ, રીટા આચાર્ય, મીનાબા ચૌહાણ, તેજલ વ્યાસને ફરી રિપીટ કરી દેવાયા છે। વર્ષ 2024માં આવેલા વિનાશકારી પૂર બાદ સ્થિતિને નિયંત્રણમાં નહીં કરી શકનારા તમામ કાઉન્સિલરોની બાદબાકી થઈ ગઈ છે। વડોદરા મહાનગરપાલિકા માટેના 76 નામોની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર થઈ છે। મોટાભાગના જે ઉમેદવારો છે તેઓને નો રિપીટ થિયરીમાં લેવામાં આવ્યા છે। ગત ટર્મમાં વિવાદમાં રહેલા 60 જેટલા કાઉન્સિલરોના નો રિપીટ થિયરી ગણવામાં આવી છે। જે કાઉન્સિલરોને રિપીટ કરવામાં આવે છે તેમના પર તેમના જે ગોડફાધર છે તેમનો હાથ ચોક્કસથી જોવા મળ્યો છે। આ સિવાય પરિવારવાદને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। સંગઠનમાં જવાબદારી હોદ્દો ધરાવતા લોકોએ પણ ટિકિટ માંગી હતી અને એમાંથી પણ 4 લોકોને ટિકિટ આપવામાં આવી છે। તે સિવાય સંગઠન અને તેની સાથે સંઘના પ્રાધાન્યવાળા જે લોકો છે તેઓને પણ ટિકિટ આપવામાં આવી છે। પૂર્વ કાઉન્સિલર હોય, પૂર્વ ધારાસભ્ય હોય, આ તમામના જે પરિવારના લોકો છે તેઓએ જ્યારે ટિકિટની દાવેદારી કરી હતી તે લોકોને પણ ટિકિટ આપવામાં આવી છે। એકંદરે લિસ્ટ નવું છે, નામો નવા છે। જે પૂર્વ કાઉન્સિલરો હતા ગત ટર્મ તેના પહેલા લડી ચૂકેલા હતા તેવા લોકોને એટલે કે પીઢ લોકોને પણ ફરી સમાવવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા લિસ્ટ જાહેર થયું છે। કેટલીક અંશે જે બળવો થાય કાર્યકરોમાં તેવી પણ ભીતિ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ લોકોને સાથે રાખી અને આગળ વધવાની વાતો કરવામાં આવી રહી છે। પરંતુ ફોર્મ ના ભરાય, કાર્યકરો જ્યાં સુધી ઉમેદવારો ફોર્મ ના ભરી દે અને ત્યારબાદ ચૂંટણી ના જીતે ત્યાં સુધી આ તમામ વિવાદો સામે આવી શકે છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV 9 વડોદરા। વડોદરા મહાનગરપાલિકામાં ગત ટર્મમાં સતત કોઈને કોઈ વિવાદમાં રહેલા મેયર પિંકી સોની અને સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીનું પત્તું કપાઈ ગયું। શીતલ મિસ્ત્રીની સાથે સ્થાયી સમિતિના તમામે તમામ 11 સભ્યોની પણ બાદબાકી કરી દેવાઈ। શીતલ મિસ્ત્રી સતત અધિકારીઓ અને હોદ્દેદારો સાથે વિવાદોમાં રહ્યા। એટલું જ નહીં, શીતલ મિસ્ત્રીએ પોતાના વિસ્તારના વિકાસ માટે મળતી ગ્રાન્ટનો પણ ઉપયોગ ન કર્યો। બીજી તરફ પૂરની સ્થિતિ બાદ લોકોના હાલચાલ પૂછવાની પણ તસ્દી ન લેનારા કાઉન્સિલરોને પણ ઘર ભેગા કરી દેવાયા છે। મેયર પિંકી સોની સહિત 5 પદાધિકારીઓને આંતરિક વિવાદ નડી ગયો છે। સ્થિતિ એવી હતી કે વડોદરા અન્ય મહાનગરોની સરખામણીએ વિકાસમાં પાછળ રહ્યું હોવાની ટિપ્પણી ખુદ પ્રદેશ નેતૃત્વના ટોચના લોકોએ પણ કરી। આથી જ નવા લોકોના નામની જાહેરાતમાં સંગઠન જ સર્વોપરી હોવાનો સંદેશ અપાયો છે। આ ઉપરાંત ચર્ચાઓમાં અને સતત વિવાદોમાં રહેતા અન્ય કાઉન્સિલરોના નામની પણ બાદબાકી કરી દેવાય છે। પરિવારવાદ મુદ્દે હંમેશા કોંગ્રેસને ઘેરનારી ભાજપે અનેક નેતાઓના સંતાનો તેમજ સંબંધીઓને ટિકિટ આપી છે। જેમાં પૂર્વ કાઉન્સિલરના પતિ મનોજ શાહને ટિકિટ ફાળવવામાં આવી। પૂર્વ કાઉન્સિલર પુરુષોત્તમ હેમનાનીના પુત્ર પવન હેમનાનીને પણ ઉમેદવાર બનાવાયા છે। પૂર્વ કાઉન્સિલર કંચન રાયના પુત્રવધુ દીક્ષિતા રાયને પણ ટિકિટ મળી ગઈ છે। પૂર્વ કાઉન્સિલરના પુત્રી નિધિ પટેલને પણ ભાજપે ટિકિટ આપી દીધી છે। પૂર્વ કોંગી ધારાસભ્ય દલસુખ પ્રજાપતિના પુત્ર ઉપેન્દ્ર પ્રજાપતિ અને પૂર્વ મંત્રી જીતેન્દ્ર સુખડિયાના પુત્ર હિરેન સુખડિયાને પણ ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે।